श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गिरिराज धरण की जय। प्राकृत धर्मणाश्रय प्राकृत निखिल रूप धर्ममिति निगम प्रतिपाद्यम यत्तच्छुदम साकृति स्तोमी। पुष्टिमार्गीय सर्वज्ञ करुणा रस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। वाला आत्मीय स्नेहजन सर्वविष्णु ने महाराज जय श्री कृष्ण। प्रियजनों, આપણે પુષ્ટિમાર્ગની વિલક્ષણતા ઉપર કંઈક ભાવ પ્રકાશથી આપણા હૃદયને ભાવ ભરી રહ્યા છે, ત્યારે માર્ગની એટલી સુંદરતા છે કે જે માર્ગના મધુરાધિપતિ શ્રી ઠાકોરજી પ્રાણપ્રિય સેવ્ય સ્વરૂપ જે છે, જેને કોઈ પણ દિશાથી, કોઈ પણ અંગથી, કોઈ પણ પ્રકારે તમે એને જ્યારે નિરખો છો, એનો સ્વાદ લો છો તો આપસી મધુર મધુર છે. એમ આપસીના પ્રેમરસ માર્ગ જે આપણાને આપ્યો છે એ પુષ્ટિમાર્ગ પણ એને ગમે ત્યાંથી, ગમે તે પાસાથી, ગમે તે સિદ્ધાંત અનુસાર, ગમે તે વાર્તા સાહિત્ય અનુસંધાન, ગમે તે કીર્તન સાહિત્ય અનુસંધાનથી જ્યારે પણ દર્શન કરો છો ત્યારે એનામાંથી નવતન નવતન વિલક્ષણતાઓ પ્રગટ થતી હોય છે. માટે આપણે ક્યાં સુધી કયા કયા પ્રકારની વિલક્ષણતાનું વર્ણન આપણે કરીશું? કહેવાનો તાત્પર્ય એ કે સ્વમાર્ગના સિદ્ધાંત હોય, લીલા હોય કે પછી વાર્તા સાહિત્ય હોય, એ સમસ્તમાં વિલક્ષણતાઓથી ભર્યો પડ્યો માર્ગ છે આ. શ્રી વલ્લભ જ્યારે આપશ્રી હમણાં જ શ્રાવણ સુદ એકાદશીનો અને શ્રાવણ સુદ દ્વાદશીનો એ મહાપર્વ એ આપણે હૃદયારૂઢ કરી શ્રી ઠાકોરજીને આનંદાત્મક પ્રકારથી આપણે જે ભાવનું પોષણ મળ્યું છે, ત્યારે એવા શ્રી વલ્લભ અદેય દાની કે આપસે પરિશ્રમ લઈ, શ્રી ગોવર્ધન ધરણે પરિશ્રમ લઈ શ્રાવણ શ્યામલા પક્ષી એકાદશી મહાનિશી તદ અનુસાર આ સદોષ જીવનો અંગીકાર કર્યો છે. એવા શ્રી વલ્લભની વળાઈ, એવા શ્રી વલ્લભના માર્ગની વિલક્ષણતા કે વલ્લભ વર્ણો કહા વળાઈ, જાકે રોમ રોમ પ્રકટિત કોટી ગોવર્ધન રાય. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભ જેના સહજ નામ ઉચ્ચારણતામાં આપણા જીવા પર માધુર્યતાનો રસ પ્રગટ થઈ જતો હોય છે. રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ ઝલકે. શ્રી વલ્લભના રસોવેશના સ્વરૂપમાં એવા શ્રી વલ્લભ અત્યાધિક રસાત્મક, અત્યાધિક કૃપાવંત, અત્યાધિક મહા ઉદાર એવા શ્રી વલ્લભ જે છે, અને એવા શ્રી મહાપ્રભુજી કે જે આપશ્રીએ ખુલ્લા ચરણારવિંદે 3 વખત ભૂતલ પરિક્રમા કરી છે, સમસ્ત દૈવી જીવોની સામેથી જઈને આપસે અંગીકાર કરી અને આ માર્ગનું પ્રસ્થાપન કર્યું છે. અંગ બંગ કલિંગ કઈ કદમ, પ્રિયજનો વલ્લભાખ્યાનમાં કહે છે, અંગ બંગ કલિંગ કઈ કદમ મગધ મારું સુરસિંધ, તે તામસના અગધ હર્યા, તે પ્રતાપ પદ રજ ગંધ. શ્રી મહાપ્રભુજી મધુર વ્રજ દેશ વસ મધુર કીનો આપસીને ચરણની પદરજથી એ મધુર હતો, એને વિશેષ મધુર કર્યો આપસીની પદરજની ગંધથી. એ સમસ્ત તામસ પ્રકારનો, એ તામસનું ત્યાં આગળ, સમસ્ત પ્રકૃતિનું ત્યાં આગળ હરણ કરવા વાળા શ્રી વલ્લભ, અને એવા વલ્લભના પથમાં આપણે જ્યારે આવ્યા છીએ ત્યારે એની વિલક્ષણતાનો સ્પર્શ એક ભગવતીના અનુસંધાનથી આ સમસ્ત પુષ્ટિમાર્ગનું રહસ્ય શ્રાવણ સુદ દ્વાદશીએ શ્રી દામોદરદાસ સરસાઈના હૃદયમાં જ્યારે પધરાયું છે, ત્યારે એવા દમલા ભાવ ભાવિત ભગવતી વચનને આજ વળાઈ કરવાનો આનંદ થઈ રહ્યો છે. કારણ આનંદ સિંધુ બડ્યો હરી તન મેં, આનંદ સિંધુ બડ્યો હરી તન મેં. આ કીર્તનમાં બહુ સુંદર દર્શન કરાવે છે. ઈત રોક્યો ગોપીન, ઈત રોક્યો યમુના, ફેલ પડ્યો ત્રિભુવન મેં, ન સ્પર્શ્યો કરમટ અરુજ્ઞાની, અટક રહ્યો રસિકન કે મન મેં.
એવા રસિક ભગવતીજન જે છે એના હૃદયમાં આ પુષ્ટિમાર્ગની ધારા, આ પ્રવાહ એ સમસ્ત ભગવતીના હૃદયમાં બિરાજે છે. કારણ આપ શ્રી આચાર્ય ચરણે જ્યારે આજ્ઞા કરી છે કે દમલા મોસ્યો ન્યૂન નહીં મમરસ કે અનુકૂળ, તાહી હિત પ્રગટ ગયો ય માર્ગ કો મૂલ. આ સમસ્ત માર્ગનું રહસ્ય શ્રી દમલાજીના હૃદયમાં એટલે કે એવા ભગવતીના હૃદયમાં બિરાજી રહ્યું છે. જ્યારે 1.5 શ્લોકમાં સમસ્ત પુષ્ટિમાર્ગનું રહસ્ય જ્યારે પધરાયું છે આપશ્રીએ, ત્યારે ભગવતીએ તો એવું કીર્તન ગાન કરે કે પ્રભુએ શ્રી વલ્લભે પોતાનો સમસ્ત રસ જે છે એ રસવસ્તુ સ્વરૂપનો જે રસ છે એ ભગવતીના હૃદયમાં પધરાવી દીધો છે. માટે જ કે શ્રી વલ્લભ દમલા ઉર્વાસી, શ્રી વલ્લભ દમલા ઉર્વાસી એવા દમલા ભાવ ભાવિત ભગવતી જનો છે એના ભીતરમાં આપ શ્રી બિરાજી રહ્યા છો. અને માટે એવા ભગવતીની વડયમાં શ્રી હરાયજી તો અનેકવિધ જગ્યાએ કીર્તન સાહિત્યથી લો, આપશ્રીની સાખીમાં લો, આપશ્રીના શિક્ષા પત્રમાં લો, આપશ્રીના વચનામૃતમાં લો, ભગવતીની ખૂબ સુંદર સુંદર વડાઈ કરી છે. તો આપણે પણ વાલા વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી આપણા પર, પ્રાણપ્રદ સેવ્ય સ્વરૂપ માથે પધરાવી આપ્યું અને સેવાકીય પ્રણાલિકા આપણાને આપશ્રીની આજ્ઞા અનુસાર આપણે કરી રહ્યા છીએ. ત્યારે મારા પ્રભુ કેવા છે? એક તો અભોગ્ય ભોગતા, મારા પ્રભુ અભોગ્ય ભોગતા છે. મારા વૈષ્ણવ આ સમજો, અભોગ્ય ભોગતા કે એક વખત ભોગવાઈ ગયેલી સામગ્રી પુનઃ ભોગવતા નથી. સહજ પ્રશ્ન થાય ભગવતીના હૃદયમાં કે જ્યારે પ્રભુ આ પ્રકારની આચાર્યચરણ આજ્ઞા કરે છે અને પ્રકાર બરાબર છે કે જ્યારે આપણે પ્રભુની સન્મુખતામાં જે સામગ્રી ધરીએ છીએ એ ધર્યા પછી આ ભોગવાઈ ગઈ છે, પછી પુનઃ પાછી એ સામગ્રી આવતી નથી. કારણ પ્રભુ નિત્ય નવતન સામગ્રીના ભોગતા છે, પ્રભુ નિત્ય નવતન ભાવરસના ભોગતા છે. એનો લીલાત્મક પ્રકારની જો ભાવના સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રભુની નિત્ય સીતા સ્વામિનીજી સદાયને માટે આપશ્રીની સંગીની છે. કારણ કે આપશ્રીની આત્માનું સ્વરૂપ છો અને આપશ્રી સદાયને માટે એનો જ સ્પર્શ અને એની ભીતરમાં બિરાજતા પ્રેમ રસનો જ ભોગ કરો છો. તો પછી જ્યારે પ્રભુ પ્યારીજી સાથે આ પ્રકારના ભોગની રસાત્મક લીલામાં આવૃત હોય, પ્રવૃત્ત હોય, તદરૂપ હોય, તો પછી ભોગવાઈ ગયેલી સામગ્રીને ફરી પાછા કેવી રીતે ભોગવે છે? તો ત્યાં પ્રકાર એવો છે કે જ્યારે પ્યારીજી સાથેના એ રસભોગની લીલામાં જ્યારે ભોગ કરી રહ્યા છો ત્યારે પ્રભુ સંયોગ લીલા રસમાં ભોગ કરો છો અને પછી વિયોગ રસનું દાન, વિપ્રયોગ રસનું દાન દો છો. અને વિપ્રયોગ રસના દાનમાં જ્યારે આંતરમાં એ સુખ પ્યારીજી ભોગવી રહ્યા છે ત્યારે નવતન સ્વરૂપ એમનું પ્રગટ થતું હોય છે, એટલે નવતન સામગ્રી બની જતા હોય છે અને પુનઃ પાછો સંયોગ, આમ સંયોગ અને વિપ્રયોગ, સંયોગ અને વિપ્રયોગ, આ પ્રકારના પુષ્ટિમાર્ગમાં શ્રી પ્રભુ આ પ્રકારની લીલાથી રસભોગ કરી રહ્યા છે. એ જ પ્રકારથી આપણે જ્યારે ઠાકોરજીને લાલ લડાવીને સેવાકીય પ્રકારમાં, તો સેવાકીય પ્રકારમાં આપણે ભીતરમાં બિરાજતા એ ભાવથી પ્રભુને લાલ લડાવી છે. પરંતુ મારા પ્રભુ કેવા છે? નિત્ય નવતન ભાવના રસભોગતા છે. તો નિત્ય નવતન રસભાવ ક્યાંથી આવે? એક પ્રશ્ન એ. બીજો પ્રશ્ન કે શ્રી ઠાકોરજીની સહજમાં પ્રમેય કૃપા વડે ઠાકોરજીનો રસ અનુભૂતિ આપણાને થાય, કયા પ્રકારે થશે? કયા પ્રકાર થાય? જ્યારે શ્રી ઠાકોરજીના મુખમાંથી પ્રગટ થયેલ શ્રીમદ ભાગવત ગીતા, એ ગીતાનો જે ઉપદેશ જે પ્રગટ કર્યો છે 700 શ્લોકમાં, અગર જો ગીતાના સમસ્ત શ્લોકને સમજવા હોય, એને જો સમજવા હોય તો આપણે શ્રીમદ ભાગવતનો આધાર લેવો પડે. કારણ કે એનો સમસ્ત સાર શ્રીમદ ભાગવતજીમાં બિરાજે છે. અને શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ જે 16 ગ્રંથ, સુબોધિનીજી ઇત્યાદિ પ્રકારની જે કોઈ માર્ગીય આપણને આજ્ઞાઓ કરી છે, એ સમસ્ત આજ્ઞાઓને આપણે અગર એ પ્રકારથી જીવનને નિર્વાહ કરવો છે અથવા સમજવો છે તો ક્યાંથી સમજાશે? તો સમસ્ત પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોની આજ્ઞાનો સાર એ 284 ભગવતીની વાર્તાજીમાં બિરાજે છે. 284 ભગવતીની વાર્તાજીમાં એ સમસ્ત પુષ્ટિમાર્ગનો આખો સાર બિરાજે છે કે દૈવી જીવ, વૈષ્ણવી જીવે કેવી રીતે પ્રભુને પ્રસન્ન કરવા, કેવી રીતે પ્રભુની સન્મુખતામાં પોતાના નિતાંત નવતન ભાવોથી પ્રભુનો એ રસનો અનુભૂતિ કરવી, એ જીવન કેવી રીતે જીવવું પ્રભુને સમર્પિત, એ ત્યાંથી સમસ્ત સિદ્ધાંતોનો સાર ત્યાંથી પ્રાપ્ત થાય છે. એક વખત આમે તમે જુઓ ને કે ભગવતીઓ કેવા હોય છે. એક વખત શ્રી ગોકુલનાથજીના વચનામૃત છે કે એક વૈષ્ણવ તો સામાન્ય વૈષ્ણવ, કંઠીધારી, મારા જેવું સામાન્ય વૈષ્ણવ હશે, કોઈ ભગવતી નહીં અથવા તો કોઈ બાળકની નિકટતમ વાળો નહીં, એક સામાન્ય વૈષ્ણવ, બ્રહ્મ સંબંધી
જ્યારે એનું જ્યારે ગોલોકવાસ થયો છે એનો, જ્યારે એનો ગોલોકવાસ થયો છે ત્યારે એ વૈષ્ણવરાજ જે હતા, સામાન્ય જે વૈષ્ણવ હતા, એ વૈષ્ણવરાજને જ્યારે ચિતામાં લેટાયા છે, અગ્નિદાહ દઈ રહ્યા છે, અને તે વખતે બધા જે વૈષ્ણવ જે ગયા હોય છે એમાં બે ભગવદીય પણ હતા. બે ભગવદીઓ એ વૈષ્ણવરાજને એ અંતિમ અવસ્થા વખતે જ્યારે એની ચિતા ત્યાં સળગી રહી છે તે વખતે દર્શન કરી રહ્યા હતા. ઘણા સમયથી જ્યાં આગળ ચિતાનો દાહ દીધો છે ત્યાં ઘણા સમયથી એક વૃક્ષ પર બે પ્રેત ત્યાં આગળ બિરાજી રહ્યા હતા. એ પ્રેત પ્રતીક્ષા કરતા ક્યારે કોઈ આવે ને અમને આ પ્રેત યોનિમાંથી છુટકારો મેળવે. આ બે ભગવદીઓ આ દર્શન કરી રહ્યા હતા. વૈષ્ણવરાજનો પંચ મહાભૂતનો નશવંત દેહ ત્યાં આગળ ચિતામાં જલી રહ્યો હતો, અને એ જલવાથી એમાંથી જે ધુમાડા પ્રગટ થતા હતા, એ ધુમાડા જે પ્રગટ થતા થતા એ વૃક્ષ સુધી પહોંચ્યા છે. એ વૃક્ષ સુધી પહોંચતા એના ધુમાડાથી એ બંને પ્રેત જે હતા એ પ્રેત યોનિમાંથી મુક્ત થયા છે. જ્યારે એમણે દર્શન કર્યા કે આ સામાન્ય વૈષ્ણવના આ ખાલી સ્થૂળ શરીર, આત્મા તો એમાંથી નીકળી ગયો, સ્થૂળ શરીરના ધુમાડાથી આ બંનેને પ્રેત યોની છૂટી ગઈ છે. જ્યારે વૈષ્ણવરાજ ભગવદીઓ જ્યારે ગોકુળનાથજી સન્મુખમાં પ્રસંગ કહે છે કે ગોકુળનાથજી મહારાજ આ પ્રકારનું હતું અને અમે આ પ્રકારે બે પ્રેત યોની છૂટી ગઈ, આ સામાન્ય વૈષ્ણવ હતી. ત્યારે ગોકુળનાથજી પોતે પ્રસન્ન તો થયા, પરંતુ ગોકુળનાથજી સામેથી પ્રશ્ન કર્યો કે એને પ્રેત યોની છોડાવી, એને ભગવદ લીલા પ્રાપ્તિ ન કરાય, એને ઠાકોરજી ના પ્રગટ કરાયા, પ્રભુની પ્રાપ્તિ ન કરાય. જો શ્રી ગોકુળનાથજી કેવો ભાવથી કેવું કહે કે મારા આ એક સામાન્ય વૈષ્ણવ શ્રી વલ્લભના અંગીકૃત થયેલા એ નિજજનનું સામર્થ્ય, કે કેવળ એનો ખાલી નાશવંત દેહમાં કેટલો સામર્થ્ય કે એના ધુમાડાથી જો આને એ પ્રેતીઓની છૂટતી હોય તો કહે છે કે એને પ્રેતીઓની છોડે લીલામાં કેમ એનો વાસ ન કરાયો. આ વૈષ્ણવની વડાઈ કરી છે એવા મહદ. આ તો સામાન્ય વૈષ્ણવની એક સહજ વાર્તા છે, જેને ભીતરમાં પ્રભુની રસાત્મક લીલાઓ અવંતર જે થઈ છે, એવા દમલા ભાવ ભાવિત કે જેની ભીતરમાં સમસ્ત લીલાઓ ઉજાગર છે, અને એ જ રસમાં લુપ્ત રહેવા રસિક જે છે એવા રસિક ભગવદીઓ એનો સંગ આપણાને પ્રાપ્ત થવો જોઈએ. કારણ કે સેવાકીય અનુસંધાનમાં સન્મુખતામાં જે લાલ લડાવીએ છીએ, પરંતુ અનુસર થયા પછી કોઈ ભગવદીનો આપણા સંગ થાય તો આપણામાં નવતન ભાવ આવે, અને જ્યારે નવતન ભાવ આવે છે ત્યારે નવતન ભાવથી પ્રભુને બીજે દિવસે ફરી સંયુક્તામાં આપણે પ્રભુને નવતન ભાવથી પ્રભુને લાલ લડાવીએ. અને ભગવદી તો એવા છે, શ્રી હરાજી કે જે હરિ બળે હરિજન બળે, હરિ બળે હરિજન બળે, બળે હરિ કે દાસ, હરિજન યાસો બળે હરિ હે ઇનકે પાસ. બહુ સુંદર આપ સાખીમાં કહી रहे हरि बड़े हरिजन बड़े, बड़े हरि के दास, हरिजन सबसे यूं बड़े हरि है इनके पास. अब भगवदीओ પાસે શ્રી ઠાકોરજી છે, અગર એમનો સંગ થાય તો આપણા પ્રભુ પ્રાપ્તિ સહજમાં થઈ જાય. તમે જો વાર્તા સાહિત્યમાં કે પ્રભુદાસ જલોટા એને દહીંના બદલામાં મુક્તિ આપી દીધી, ત્યારે આચાર્યજને કીધું કે આપણે મુક્તિ આપી, એને ભક્તિ ના આપી. ભગવદી શું ના આપી શકે? ભગવદી પાસે બધું છે. પદ્મનાભદાસજીની વાર્તા જો, જેને સંતતિ નથી એવી સ્ત્રી આવી તો એને ચરણોદક આપી દીધું, પોતાના ચરણોદક આપ્યું, એને સંતાન પ્રાપ્તિ કરાવડાય છે. ભગવદી શું ના આપી શકે? ભગવદીનું સામર્થ્ય કેટલું બધું છે. ચાહે તો સહજમાં પ્રભુની લીલામાં પ્રવેશ કરાવી દે, ચાહે તો પ્રભુ સાક્ષાત આપણાને પધરાવી દે, પ્રગટ આપણાને દર્શન કરાવી દે. કારણ કે ઠાકોરજી એને વશ છે, કારણ કે નિતાંત પ્રેમીજન છે. પ્રભુ પ્રેમને વિવશ છે. શ્રી લક્ષ્મણ સુત નીકે ગાવે, પ્રેમ વિવશ હૈ શ્રી વલ્લભ પ્રભુ, નૈન સૈન અર્થ જણાવે, પ્રભુ દાસ દમલા પ્રભુ દાસ બડ ભાગી, તિદકો પુની પુની આપ શીખાવે. પ્રેમ વિવશ છે એવા રસિક ભગવદીઓના પ્રેમને વશ પ્રભુ છે, અને ભગવદી જ્યાં પ્રભુને મોકલે ત્યાં જાય. ભગવદી ચાહે શું કરે, અને ભગવદી જે હૃદયમાં મનોત કરે મનોત શ્રી ઠાકોરજી પૂરા કરતા હોય છે. માટે હરિ બળે હરિજન બળે, બળે હરિ કે દાસ, હરિજન સબસે યો બળે હરિ હે ઇનકે પાસ. એમની પાસે ઠાકોરજી છે, માટે એ પ્રભુથી પણ અધિક છે, પ્રભુથી પણ અધિક છે. માટે નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશ્ય જને. તાદૃશી અવસ્થાને પ્રાપ્ત કરવા માટે નિવેદનનું જે આત્મસમર્પણ જે કર્યું છે, એ સમર્પણના માર્ગમાં જ્યારે આવે છે ત્યારે માર્ગનું ચરવણ એ ભગવદ ગુણાનુવાદ, એ લીલા ગુણાનુવાદ કોઈ ભગવદીના સંગમાં આપણને પ્રાપ્ત થાય તો આપણને એ પ્રકારનું આપણને પ્રદાન થાય. આ માર્ગમાં
સ્વાનુભૂતિ જે કરવી છે, સ્વાનુભવ કરવો છે, પ્રભુને સુખ દેતા દેતા પ્રભુ કેવા રીતે પ્રસન્નતાથી સુખ લઈ રહ્યા છે એની અનુભૂતિ જો કરવી છે તો ભગવદીનો સંગ આવશ્યક છે. ભગવદીનું મહાત્મ્ય એટલું બધું છે અને શ્રી હરાજી તો વડાઈ કરતા થાકતા નથી ભગવદીઓ માટે. જ્યારે મર્યાદામાં તો તમે જપ તપ નેમ યજ્ઞ હવન તમે કેટલું બધું કરો તો બી પ્રભુની પ્રાપ્તિ થવી કે ન થવી અથવા થવી તો પ્રભુના ઈચ્છાને આધીન થઈને થઈ શકે છે. પરંતુ અહીં આગળ તો ભગવદીનો સંગ કર્યો, દાસાનો દાસ થયા, વ્રજભક્તોના દાસ બની ગયા હોય તો સહજમાં પ્રભુ સહજથી સુલભ પ્રાપ્ત થઈ જતા હોય છે. માટે આપણા ઠાકોરજી જે બિરાજી રહ્યા છે એ વ્રજભક્તોના ભાવના ભોગતા છે, નિત્ય નવતન ભાવ રસના ભોગતા છે. જેમ સામગ્રીની વાત કરો છો તો સામગ્રીના બે પ્રકાર છે. એક તો જે સામગ્રી વ્રજભક્તો અનુસંધાનથી ધરો છો એ નિત્ય નવતન ઉત્તમ સામગ્રી, એ જ રીતે હૃદયમાં પણ ભાવ સ્વરૂપ સામગ્રી છે આપણી ભીતરમાં, એ ભાવ સ્વરૂપ ઉત્તમ એ ભાવરસથી પ્રભુને લાડ લડાવે જેનાથી પ્રભુને વિશેષ સુખ અને પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. તો એ નવતન ભાવ ક્યાંથી પ્રાપ્ત થશે? એ સમસ્ત પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો, પુષ્ટિમાર્ગનું સમસ્ત રહસ્ય આપણા જીવનમાં આત્મસાત ક્યાંથી થશે? તો ગોકુળના જે કૃપા કરી 284 ભગવદી આપ્યા છે એ પ્રકારે ભૂતલ પર આજે પણ દમલા ભાવ ભાવિત ભગવદીજન છે. એવા કોઈ ઉત્તમ ભગવદીનો સંગ પ્રાપ્ત થવાથી એ ભગવદીને હૃદયમાં બિરાજતા ભાવોનું દાન આપણાને થાય અને થયેલા દાન થકી આપણે પ્રભુને ભાવથી આપણે પ્રભુને પણ સુખ આપી શકીએ. આપણી ભાવનામાં વિશેષ સાત્વિકતા આવે, બહુ સુંદર રીતે સુગંધિત ભાવ પ્રગટ થાય જેનાથી પ્રભુને સુખ પહોંચે છે. કારણ કે આપણે કેવળ ને કેવળ આપણે અહીંયા ભૂતલ પર જો અગર માનવદેવ અને વૈષ્ણવ થાય છે પ્રભુને સુખ દેવા માટે, અન્યથા બીજું કોઈ પ્રયોજન નથી, આપણા જીવનનું કોઈ બીજું લક્ષ્ય પણ નથી. તો વાલા વૈષ્ણવો એવા ભગવદજીનો સંગ પ્રાપ્ત થવો જોઈએ. કારણ કે મર્યાદામાં તો ઘણું બધું જોયું છે, ઘણું બધું વાંચન કરીએ છીએ, પરંતુ ત્યાં આગળ જે સરળતા છે શ્રી મહારાજે એવી કરુણ કૃપા કરી છે. મેં પહેલાના સત્સંગમાં પણ કીધું છે કે જીવને પ્રભુ સન્મુખ જવું પડે છે, પરંતુ આ મહાપ્રભુએ કેવી કૃપા કરી, પ્રભુ આપણા ઘરે પધારે છે, આપણે જવું નથી પડતું, પ્રભુ આપણી પાસે આવે છે, સામેથી આવે છે પ્રમેય કૃપા કરીને. એ આપણો માર્ગ છે, અનુગ્રહનો માર્ગ છે, કૃપાનો માર્ગ છે. અને કૃપા ક્યારે પ્રાપ્ત થાય કે એવા નવતન ભાવ ભગવદી પાસેથી આપણે મળે. કોઈ ભગવદી આપણા પર કૃપા કરે, કોઈ ભગવદી આપણા પર કૃપા કરે, સહજમાં પ્રભુની સાનુભૂતિ અને પ્રભુને સુખ પહોંચે છે, એના પ્રમાણ મળતા હોય છે. એમને એમ નથી હોતું કે જ્યારે ઠાકોરજીને સખડી ભોગ કે સામગ્રી ધરો અને અચાનક વૈષ્ણવ આવે તો એ દિવસે આપણે એવું સમજીએ કે મારા વાલાએ બહુ પ્રસન્નતાથી આજે આરોગ્ય છે. એ પ્રમાણ મળે છે. કોને? કે મારે ત્યાં ભગવદી કોઈ વૈષ્ણવ આવે ને પ્રસાદ લેતો. આપણે પુષ્ટિમાર્ગમાં આ પ્રમાણને માનવામાં આવે છે. તો જ્યારે એ પ્રમાણ માને છે તો એવા ભગવદજીનો સંગ આપણને પ્રાપ્ત થાય તો જીવન કેટલું ધન્ય બની જાય. આપણો આ જન્માર જે વૈષ્ણવ છે એ જે કારણથી થયા છે, શ્રી મહાપ્રભુજી જે પ્રયોજનથી આપણને અંગીકાર કરે છે અને શ્રી ઠાકોરજી આપણા પર જે પ્રકારથી, કારણ કે આનંદ વિગરિત સ્વરૂપ છે, પોતાના આનંદને માણવા માટે આપણાને આ પ્રકારથી અંગીકાર કરાવડાય છે, તો આપણે પ્રભુને એ આનંદ આપી શકીએ. અને એટલા માટે ઠાકોરજી પણ શું કહે છે, એકડી આજ્ઞા કરે છે કે ના હમ વાસી વૈકુંઠે, ના હમ વાસી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ, કે હું વૈકુંઠમાં પણ નથી અને યોગોની સમાધિ જે છે યોગી નામ હૃદય ન છે, હું એમના હૃદયમાં પણ નથી. મત ભક્ત્યા ગાયંત્રી તત્તિષ્ઠામિ નારદે, કે જ્યાં આગળ મારા ગુણાનુવાદ જે ભક્તો કરી રહ્યા છે એની મધ્યમાં હું બિરાજું છું. ના હમ વાસી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ, મત ભક્ત્યા ગાયંત્રી તત તિષ્ઠામિ નારદે. કેવી સુંદર આજ્ઞા કરી છે, કેવી સુંદર વાત કરી છે કે હું ક્યાં છું, મને ક્યાં ખોરશો, હું કોઈ જગ્યાએ, હું વૈકુંઠમાં પણ નહીં મળું, હું કોઈ યોગીના ધ્યાનમાં પણ નથી આવતો, એમના હૃદયમાં પણ નથી. મને તો જ્યાં મારા વડાઈ થતી હોય, જ્યાં મારા યશગાન થતા હોય એની મધ્યમાં હું બિરાજું. તિષ્ઠામિ નારદ તત્ત તિષ્ઠામિ, હું ત્યાં જ છું. તો એવા ભગવદીના સંગમાં પ્રભુને કેટલી પ્રસન્નતા છે. માટે તો શ્રી હરાજીએ પદગાન કર્યા કે હો વારીને વલ્લભિયન પર મેરે તન કા કરું બિછોના, શીશ ધરું ઇનકે ચરણંતર. દર્શન કર્યા, પ્રસન્ન થઈ ગયા કે મારા લાલીલા ભગવદીજનના મધ્યમાં કેવા પ્રભુ બિરાજી રહ્યા છે કે જેની એ સુંદર સુંદર ભગવદ ગુણાનુવાદ, એ ભાવનું આદાન પ્રદાન થઈ રહ્યું છે, ઠાકોરજી વડાઈ થઈ રહી છે, અરસપરસના ભાવનું પોષણ થઈ રહ્યું છે. અને જ્યારે એ પ્રકાર થાય ત્યાં પ્રભુને કેટલી બધી પ્રસન્નતા આપે છે.
સાક્ષાત પ્રભુ બિરાજે છે. આ પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે. નિતાંત બ્રહ્મ સંબંધ લઈ એકલી સેવા જ કરો. હા, ચોક્કસ સેવા કરવાની છે જ, મુખ્ય ધર્મ આપણો એ જ છે. પરંતુ સેવાના પણ પ્રકાર છે. આંતર સેવા, બાહ્ય સેવા. એ પ્રત્યક્ષતામાં સાપેક્ષ સેવા કરી રહ્યા છો અને અનુસરમાં એ ભીતરમાં સેવા ભગવત ગુણાનુવાદથી કરવાની છે. એવા કોઈ ભગવતીનો સંગ થાય, ભગવતીનો જ્યારે આપણા પર ભગવતી કોઈ કૃપા કરે ત્યારે ઠાકોરજીની પ્રસન્નતાનો કોઈ પાર નથી રહેતો. તમે જ્યારે લૌકિકમાં હોય અને લૌકિકમાં આપણું કોઈ સન્માન કરે કે આપણી કોઈ વડાઈ કરે, આપણા વખાણ કરે, આપણાને એટલા બધા ફૂલાવી દે તો આપણે બહુ ગમે. આપણાને બહુ ગમે, 100% ગમે. પોતાની વડાઈ થઈ, પ્રશંસા થતી હોય, પોતાની કીર્તિના યશોગાન કોઈ કરતું હોય, બહુ ગમે. પરંતુ એ જ વ્યક્તિ ઘરમાં આવે અને ઘરમાં એના ઘરના કોઈ સ્વજનો જે હોય એ સ્વજનો જ્યારે એને પગ દુખતા હોય તો પગ ડબે આપે, એના સમય એનું દરેક પ્રકારની એની કાળજી રાખે, તો એને કોના પર વાલ વધારે આવશે? બહાર જે વડાઈ કરે છે, સન્માન આપ્યું એના પર, કે ઘરમાં જે એની સેવા કરે છે એના પર, કે પોતાનો સ્વજન જે છે એના પર આવશે, કે બહાર જઈને બહુ પ્રસન્નતા આપી છે, એની વડાઈ કરી, એને સન્માન આપ્યું, એને કોઈ મહા ઉપાધિ આપી, એ એનું વાલું લાગશે? વાલું કોણ લાગે? જે પોતાની સેવા કરે એ જ વાલું લાગે. બસ એ જ નાતે શ્રી ઠાકોરજીને આપણે આંતર સેવા અને બાહ્ય સેવા બંને પ્રકાર સેવા કરીશું, ચોક્કસ પ્રભુના લાડીલા આપણે પ્યારા થઈ જઈએ છીએ. અને પ્રભુને તો એ જ ગમે છે કે મારી સેવાનો અર્થ અહીં આગળ સ્થૂળ પ્રકારથી નથી કહેતા, અહીં તો લીલા અનુસંધાનથી સેવા, મધ્યપાતીની સેવા. બહાર જે સેવાનો આખો પ્રકાર છે એ મધ્યપાતીનો પ્રકાર થઈ રહ્યો છે અને ભીતરમાં પણ એ જ પ્રકાર આપણા હૃદયમાં સિદ્ધ થાય. યુગલ સ્વરૂપને સુખ દેવાના ભગવત ગુણાનું ચરવણ થાય, મનન ચિંતન થાય, તો એ પ્રકાર ચેતસ્થ પ્રવણમ સેવા તત સિદ્ધિ તનુ વિત્તજા. સેવા માનસી પરામતા તો કહ્યું છે, પરંતુ તનુ વિત્તજાથી, અને તનુ વિત્તજામાં ચિત્તનું પરોવાવું એ અત્યાધિક છે. ચિત્ત ક્યારે પરોવાય? આપણું મન ક્યારે એમાં તદ્રુપ થઈ જાય. જેમ આપણાને કોઈ લોભ હોય ધન સંપત્તિનો, તો 24 કલાક એના જ વિચાર આવે કે ક્યારે હું કઈથી પ્રાપ્ત કરું, ક્યારે, એનું સતત ચિત્ત એમાં ને એમાં જ હોય. અને પછી જ્યારે ચિત્ત એમાં એકાગ્ર થતું હોય છે ત્યારે એ પોતાના લક્ષ્યને વેધી શકે છે. પરંતુ અહીં આગળ જ્યારે એ પ્રકાર છે તો મારા ઠાકોરજીને સુખ આપવું છે, બસ એ મારું લક્ષ્ય છે, એ જ મારી સેવા છે. અને જો એ લક્ષ્ય હશે અને સતત એનું ચિંતન હશે, કેમ પ્રકાર હું ઠાકોરજીને સુખ આપું, કેવી રીતે આપું, એ સતત ચિંતન હશે, એ ચેતસ્થ પ્રવણમ સેવા. ચિત્તનું પરોવાવું જોઈએ. તો આ ભક્ત જે ભગવદીજન જે કીધા છે, કારણ કે ભગવદીની વડાઈ તો ક્યાં ક્યાં સુધી કરે. એક વખત એક સંતોની સભા ભરાઈ. એક નાનો પ્રસંગ કહું છું. એક વખત બધા સંતોની સભા ભરાઈ અને સંતોની સભામાં એવી ચર્ચા, વાદ વિવાદ ચાલ્યો કે આ સમસ્ત બ્રહ્માંડમાં, આ સમસ્ત દુનિયામાં, આ સમસ્ત વિશ્વમાં મોટામાં મોટું શું છે? મોટામાં મોટું શું છે? આ સમસ્ત બ્રહ્માંડ, આ સમસ્ત પૃથ્વી પર, આ દુનિયામાં. ત્યારે એક સંત કહે છે કે આ સમસ્ત દુનિયામાં મોટામાં મોટું હોય તો પૃથ્વી છે. આ ભૂમિ જે છે સૌથી મોટી છે. ત્યારે બીજા સંતે એની વાત અને છેદન કરતા કહ્યું કે ભાઈ, જો ભૂમિ છે તો ભૂમિથી 3 ગણું તો જલરાશિ છે, માટે સમસ્ત ભૂમિ પર કંઈ મોટું હોય તો જલ છે, સમુદ્ર છે. ત્યારે સમુદ્ર મોટો છે. ત્યારે બીજા એક દિગંત સંત હતા, એ કહે છે કે ભાઈ સમુદ્ર પણ મોટો નહીં, કારણ કે સમુદ્રને તો અગસ્ત્ય ઋષિ પાન કરી ગયા છે. આવા મોટા સમુદ્રનું પાન જે અગસ્ત્ય ઋષિ કરતા હોય તો સમુદ્રથી મોટા તો અગસ્ત્ય ઋષિ કહેવાય. ત્યારે ચર્ચા ચાલી કે જ્યારે અગસ્ત્ય ઋષિ હોય તો એક વૈષ્ણવ ત્યાં આગળ, એક સંત ત્યાં આગળ ઊભા થયા અને ત્યાં આગળ કીધું છે કે ભાઈ અગસ્ત્ય ઋષિએ ભલે સમુદ્રનું પાન કર્યું, પરંતુ એ તો તારો થઈને આકાશમાં જતા રહ્યા. એ તો તારો થઈ ગયા, તો ક્યાંથી મોટા કહેવાય? કારણ કે તારાથી મોટું કોણ છે? તો કે સૂર્ય અને ચંદ્ર. તારામાં સૌથી મોટું કોણ? તો કે સૂર્ય અને ચંદ્ર. તો મત એવો થયો કે ભાઈ સૂર્ય અને ચંદ્ર છે એ મોટા. ત્યારે એક ભગવતી સંત હતા કે છે કે એ પણ મોટા નહીં, કારણ કે આ તારા અને ચંદ્ર એ તો શ્રી ભગવાનના, શ્રી ઠાકોરજીના નયન સ્વરૂપ છે, નેત્ર સમાન છે. તો પ્રશ્ન જોયો તો પછી મોટું કોણ?
નહીં પૃથ્વી મોટી, નહીં સમુદ્ર મોટા, નહીં અગસ્ત્ય ઋષિ મોટા, નહીં તારો મોટા, નહીં સૂર્યચંદ્ર મોટા. તો કે ભગવાન જે છે, કારણ કે પ્રભુના નયન છે તો પ્રભુ મોટા. સર્વપ્રથમ મત નક્કી થાય કે સર્વોપરી કોઈ હોય તો પ્રભુ છે. તો ત્યાં બીજા એક સંત ઉભા થયા કે પ્રભુ કઈથી મોટા? સમસ્ત સૃષ્ટિનો સર્જન કરનાર ત્રિલોકી નાથ જેને કહે છે એ કઈથી મોટા કહેવાય? કારણ કે એનું બિરાજવાનું સ્થાન ક્યાં છે? એનું બિરાજવાનું સ્થાન તો ભક્તનું હૃદય છે. ભક્તનું હૃદય છે. માટે ભગવાનથી પણ મોટા કોણ? તો કે ભક્ત થયા. સમસ્ત સંતોની સભાના ચર્ચા વાદ વિવાદના અંતે નિર્ણય થયો કે ભાઈ આ સમસ્ત દુનિયામાં કોઈ મોટું હોય તો હરિનો ભક્ત મોટો છે. કેમ કે પ્રભુને બિરાજવાનું સ્થાન ક્યાં? કે ભક્તનું હૃદય છે. એટલા માટે મારા આચાર્ય ચરણોને પદગાન કરે છે, કીર્તનોમાં પણ કર્યા છે અને સાખીઓમાં પણ કહે છે કે હું પણ ઘણી વખત કહેતો આવ્યો છું કે ભગવદ ભગવદીએ એક હે તિनको રાખો ને ભવસાગર તરને કી નીકી નૌકાએ. ભગવદ ભગવદી એક હે, કારણ કે ભગવદીના હૃદયમાં પ્રભુ બિરાજે છે, એના રોમ રોમમાં પ્રભુ બિરાજે છે. તિनको રાખો ને, એને ભગવત સ્વરૂપ તુલ્ય ગણી એના પર એટલો સ્નેહ રાખો. અને જો એવો સ્નેહ રાખશો અને એના દાસ થશો તો ભવસાગરને સહજમાં પાર કરી જશો. આ માયાવી ભવસાગરને આપણે સહજમાં પાર કરી અને આપણે આપણા લક્ષ્ય સુધી પ્રભુના સુખ માટે, પ્રભુની સેવામાં આપણે નિતાંત આપણે વિના વિઘ્ન આપણે પહોંચી શકીશું. ઠાકોરજીને એટલી બધી પ્રસન્નતા વ્યાપે છે. એટલા માટે કીર્તનમાં કહે કે મોહે બલ હે દો ઠોર કો. જો કીર્તન કેટલું સુંદર ગાયું છે. મોહે બલ હે દો ઠોર કો, એક ભરોસો હરિભક્તન કો, દૂજો નંદ કિશોર કો. જો વૈષ્ણવ તો વૈષ્ણવ કેવું વિચારે છે, એક ભરોસો હરિભક્તન કો, દૂજો નંદ કિશોર કો. એટલે પહેલો ભરોસો મને કોનો? મારા ભગવદીયનો. અને બીજો મને નંદનંદનનો. એક ભરોસો હરિભક્તન કો, દૂસરો નંદનંદન કો. બીજો મને ઠાકોરજીનો ભરોસો, પહેલો તો મને એનો ભરોસો. કારણ કે પ્રભુ એને વશ છે. જેમ આપણે કહીએ છીએ કે આપણે એક બહુ સુંદર પ્રચલિત આપણે કહીએ, ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. આપણે આવું કહીએ છીએ દોહામાં, ગુરુ ગોવિંદ દોનો ખડે. પરંતુ અહીંયા આગળ તો ગુરુ ગોવિંદ બેની વાત નથી, પુષ્ટિમાં તો ત્રણની વાત છે. હરિ ગુરુ વૈષ્ણવ છે. આગળ પ્રભુ ને ગુરુની વાત નથી. પુષ્ટિમાર્ગ ક્યારે કમ્પ્લીટ થાય છે? હરિ ગુરુ વૈષ્ણવ ત્રણ સમાન હોય ત્યારે પુષ્ટિમાર્ગ પૂર્ણ કમ્પ્લીટ થતો હોય છે. મર્યાદામાં છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય, ભલે હારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો બતાય. પરંતુ ત્યાં તો એવું નથી. અહીં તો હરિ ગુરુ વૈષ્ણવ સમાન ગણ્યા છે, એક જ ગણ્યા છે. આ ભગવદીનું સ્વરૂપ કે ભગવદીના હૃદયમાં એ ઠાકોરજી બિરાજે છે. અને ઠાકોરજી બિરાજે છે માટે ભગવદીના હૃદયમાં એ ગુરુ સ્વરૂપે ઠાકોરજી બિરાજે છે. માટે ગુરુ બી એમાં છે, ઠાકોરજી બી એમાં છે. અને પ્રભુ પણ એવા છે કે પ્રભુની ભીતરમાં ગુરુ સ્વરૂપ છે. આચાર્ય શ્રી મહાપ્રભુજી પણ છે અને વૈષ્ણવ દમલા ભાવ ભાવિત એ પણ છે. આ અરસપરસના સમર્પણ શરણાગતિના માર્ગમાં આ ત્રણ છે, ત્રણ સ્વરૂપની વળાય છે. આ ત્રણ સ્વરૂપથી જ પુષ્ટિમાર્ગ કમ્પ્લીટ થતો હોય છે. કારણ કે ભક્તિ ભક્ત ભગવંત ગુરુ નામ ચતુર્વપુ એક. શ્રી આજ્ઞા કરી છે ભક્તિ ભક્ત ભગવંત गुरु नाम चतुर्वपु एक, इनके सुमरण ताई नासे विघ्न अनेक. इनके सुमरण ताई नासे विघ्न अनेक. तमाम प्रकारना अवरोधो आ भक्ति भक्त भगवंत गुरु नाम आ चारे चार स्वरूप एक ज छे. चाहे भक्ति को, भक्त को, भगवान को के गुरु को, आ चारे चार एक ज नाम. चतुर्वपु एक, आ चतुर्वपु एक ज छे. अने एनु स्मरण करो तो समस्त तमारा अवरोध छे, विघ्नो छे, बधा अनेक जे विघ्नो बधा नाशे छे. આ પ્રકારની આપણાને આજ્ઞા કરે છે. ભગવદીનું મહાત્મ્ય સમજાવે છે. સમયની અવધિ થાય છે એટલે વિશેષ ભગવદીની વડાઈ તો ઘણી બધી કરી શકાય. મેં ઉદાહરણમાં સામાન્ય વૈષ્ણવની વાર્તાની એક સહજ વાત કરી. એમાં આટલો બધો પ્રતાપ છે તો જેના રોમ રોમમાં જ્યારે ઠાકોરજી વિલાસિત વિરાજતા હોય, જેમ દમલાજીની ભીતરમાં જે ભાવ છે એવા દમલા ભાવ ભાવિત. કારણ કે સમસ્ત દમલાજી જે છે ને એ જ્યારે આચાર્ય ગુરુદેવમાં આપણે વલ્લભની ઝાંખી કરીએ છીએ, અશેષ મહાત્મ્ય છે, સાક્ષાત શ્રી વલ્લભ બિરાજી રહ્યા છે. એ હાવભાવથી આપણે એમની સન્મુખતામાં જઈએ છીએ ત્યારે વલ્લભ પણ, એ વલ્લભકુળ વંશજ પણ આ સમસ્ત વૈષ્ણવને દમલાજીના ભાવથી નિરખે છે, દમલાજીના ભાવથી સ્વીકારે છે. અને આપણે પણ દમલાજીના ભાવથી એ આચાર્ય ગુરુદેવને આપણે સ્વીકારતા હોઈએ છીએ. તો અરસ પરસનો માર્ગ છે. માટે ભગવદીઓ એવા છે, એની વળાઈ તો ક્યાં ક્યાં સુધી આપણે કરીએ.
ક્યાં ક્યાં સુધી કરી વાર્તા સાહિત્યમાં જુઓ 284 ભગવતીની કેટલી બધી વળે, એક એક વાક્ય વળે છે, એક એક વાક્ય. એમના ભાવ દેખો, એમની નિષ્કંચતા દેખો, એમની દીનતા દેખો. આ મારા ભગવદીઓ પછી કેમને એમને સાનુભવ જતા આવે. અને એવા ભગવદીઓ બીજા પોતાના નીચે જેને એના દાસ થયા છે, જેને એનું શરણ સ્વીકાર્યું છે, એને ન દેવાનું દઈ દીધું છે. એટલો પ્રતાપ છે એમનામાં. તો એવા ભગવદીઓથી ભરેલો આ માર્ગ છે. આવા ભગવદીઓ છે. આપણે અવિદ્યાઓથી ભર્યા છે બધા, માટે આપણું ભગવદી પણ ઉજાગર નથી થતું. બસ એ અવિદ્યાઓને દૂર કરવી છે. એ અવિદ્યાઓ ક્યારે દૂર થશે? કે જ્યારે અરસપરસમાં ભગવદ્ ગુણાનુવાદનું ચર્વન કરીશું ત્યારે. અને એ ક્યારે થાય? એવા ઉત્તમ ભગવદીનો સંગ મળે કે મનનગ તાગો દીજીએ જો પ્રેમ પારકી હોય. જ્યારે આપણા ભીતરમાં તાપભાવ જાગ્યો હોય અને આપણા તાપભાવનું જે જાણવાવાળો હોય અને તાપભાવનું સમન કરાવવાનું જેને સામર્થ્ય હોય ભગવદી મળી જાય તો મનનગ તાગો દીજીએ જો પ્રેમ પારકી હોય. નાતર રહીએ મૌન કાહે જીવન ખોય. નહીં તો મૌન રહો અને આશ્રય કરો તો 284 સાક્ષાત આપણા ઘરમાં બિરાજે છે. એનો સંગ કરો અને એનો સંગ કર્યા થકી કોઈ ઉત્તમ ભગવદી વૈષ્ણવ હોય, સંભાવી સજાતી એવો હોય, એની સાથે ચર્વન કરો તો સહજમાં પુષ્ટિમાર્ગ ફલાત્મક તરીકે રસની અનુભૂતિ કરાવશે. માટે વાલા વૈષ્ણવ, આમ તો પુષ્ટિમાર્ગની અનેકવિધ વિલક્ષણતાઓ છે, એનો કોઈ પાર પમાયો નથી. એટલી સુંદર સુંદર વિલક્ષણતાઓ છે, પરંતુ એ સમસ્ત વિલક્ષણતામાં સહજથી પ્રભુનું સુખ, સહજથી પ્રભુની પ્રાપ્તિ, સહજથી લીલાલોકમાં જવાનો માર્ગ જો મળતો હોય તો આ ભગવદીના સંગથી મળે છે. એવા ભગવદી એવા છે કૃપાળુ, અનંત કોટી દોષથી ભરેલો વિમુખ જીવ હશે તો બી હાથ પકડીને ઠાકોરજી સુધી પહોંચાડો ને એ સામર્થ્ય ભગવદીમાં છે. એ ભગવદ કૃપાનું એનામાં બલ છે. માટે બસ આજના દિવસે એ જ આ ભગવદીય ભાવો આપ સર્વના હૃદયમાં બિરાજે અને આપ સર્વને શ્રી ભગવદીઓ બિરાજતા સમસ્ત ભૂતલના એ 284 ભગવદીઓ શ્રી મહાપ્રભુજીની કાણીથી, શ્રી મહાપ્રભુજીની આડીથી આપણા પર સર્વ પર કૃપાનું વર્ષન કરે. એવા જ મારા હૃદયની ભાવનાઓ સાથે સમસ્ત બોલાયેલા મારા ભાવપુષ્પોને હું શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.